દ્વારકાધીશ કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. નેદવાનું કામ ચાલુ હોય મિત્રો ને અહીંયા આપણે એક ક્યારો રહ્યો ને વાવની પાછળ આપણે ક્યારા છે 4-5 નેદી લઈને પછી જો આપણે આ પારી નેદવાનું હોય એક હવે રહ્યું પારી જો લાસ્ટ તો એક હમણાં આપણે હે ને શોપિંગમાં હતા એટલે નેદવાનું બાકી રહી ગયું નકર આપણે નેદાઈ જાત ને પછી આપણે આમાં પાવડા આંકવાના હે મિત્રો. પાવડા એટલા માટે આંકવા પડે કે પાણી લઈએ નહીં અને જાહેરની બાજુમાં પારી ચડી જાય ને એટલે ચણાને ફાયદો કરે અને એ લીધે પાણી ના લઈએ ટેવો થઈ જાય ને એટલે પાણી દોડ્યું જાય એ આપણે કાલે કાંકવાનું થાય. પછી આપણે પાણી હજી થોડાક દી જાળવવું પાવું નથી. ચણાનો પાક હવે કેવો થઈ ગયો ખબર? જીરા જેવો પાક થઈ ગયો. પાણી વધી જાય ને તો આમાં એને પપતો પણ ખાવાનો થાય નહીં. અને સામે જો આરા મળે છે મેડમ. આરા ન મળતી હે ને આ સૂર્યંતજ હમણાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હશો. તો હાલો શેણા નેદાન કામકાજ ચાલે છે ને આ ચણામાં એક દર થયા નીચલા પાન કરી હું તકલીફ હોય જાય રાતા થઈને પાન કરી જાય મિત્રો. પ્રોબ્લેમ જો આ રીતના કંઈક પ્રોબ્લેમ થઈ જાય. રાતા પાન થતા જાય હુકારો નથી, છોટું ઉતરતું નથી પણ રાતા પાન થાય એ રીતના. માથે નામે મસ્ત મજાનો કોર છે, ફૂલ ઉગડે એ કાંઈ વાંધો નથી પણ નીચે પાનમાં તકલીફ છે. અડધે થાય એમાં પાન તકલીફ. આપણે પાણી ભેરવાને સલ્ફર ને પોટાશ પાઈ દઉં થઈ જાય રેડી. બાકી હુકારો બુકારો કંઈ છે નહીં. દવા જ કંઈ ફેર ના પડે. માથે દવા સાથે શું ફેર પડે? આમાં બીજું કંઈ છે ને દવા જ દઈ દઈએ ગ્રોવાળા પણ એ કંઈ ફેર ના પડે. આપણે આમાં સલ્ફર પોટાશ ને પાણી ભેરવું ને પાઈ દઈએ ને એટલે કદાચ આને હે ને તાકાત સલ્ફર ને ઘટતું હોય. બીજા નંબરમાં આમાં કંઈક આ પહેલી વાર ચણામાં આ પ્રોબ્લેમ છે. ચણામાં કોઈ આ રીતના ના થાય. માથે અસલ કેવા કોરે ને ફૂલ ઉઘડે એ બીજું કઈ આમ નથી પણ અડધે હું તે પાન પીરા થાય. તો ચાલો મિત્રો હું નીકો છાત ક્યારે નદી લઈને પછી આવી આ નીકો ને મળી. તમારા દિનેશભાઈ ચા લેવા જો દેખાય સામે આવી ગયા વાવ પાન. તમારે કોઈને ચા પીવી હોય તો આવી જાવ. ઇટ્યો ફેમિલી બધી બરાબર. મેડમ તો હજી નહીં દે હાલે ચા ઠરી જાય પછી પીવાનો મજા ના આવે. હાલો મિત્રો તાકાતવાળી ચા આવી ગઈ છે. 10નો ટાઈમ થઈ ગયો હોય ને દિનેશભાઈ અમારા ચા લઈને આવી ગયા હે બરાબર. પાણી લેવો નથી લેવો પાણી તમારું હતું અહીંયા. જઈ લ્યો મેં લ્યો દગો કરી ગયો મિત્ર. દિનેશ દગો કરી ગયો મિત્ર. ચા નથી લેવો કે પાણી લેવો કેટલી દેરી. વાહ કેવી ચા બનાવી જીનેશ અમારો ફાકીનું બધું ભેરું સમાન જ લઈ આવે. ચાલે હાલે ચાલો મિત્રો ચા પી લઈ મળીએ પાછા. ચાલો આગળ આગળ બરાબર. ચાલો મિત્રો ચા પીઓ બનાવ્યો બસ બસ એ કડક ભારી બનાવ્યો. ચાનો કલર છે ને મિત્રો કડક જેવો લાગે મને. હું કાંટો ચડી જાય સેણા ઘાય ઘા નથી નાખે એવું કઈ નથી ને. બસ 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 તો હું ડબલ કેરા લેવાતા જાય હું લાગે. હાલો મિત્રો ચા પીવા. હાલો મિત્રો પી લઈ ચા. લાઈક શેર કરતા જજો, નવા હોય સબસ્ક્રાઇબ કરતા જજો. નેની નીતિક ને આવે જા મિત્રો. નીતિક નેની ચણા જોવા આવી નેની. હે કેવા હોય ચણા? હે ચણા કેવા હે? મસ્તીના બદામો એવી આમાં બદામો હે. નિધિક મસી નાખતા આવડે તને? હે અમાર ઘેર મશીન આવ્યું ને નૈતિક જેસીબી આપતો તો. હા કેમ છો મિત્રો? કદા અંદર બેઠો તો આવડે મશીન આવડે ને એટલે આ બસ પાવડો તે કેમ કર્યો નીત્યા? હા હા પછી હા બસ આમ આઈતા મને દેખાતું નથી. કેમ કરાય જેસીબી પાવડો કેમ કરાય ને? આવડે રે નીત્યાને હું આવડે. વાહ વાહ એવું હોય આનું કરાય અહીંયા હાય મશીન આકા ચાલે નહીં હોય. આ તો પાવડો જ લાગે કાયદેસર આમ મળે. ઘરનો જીસીબી યાદ આપણે. ગેર કેમ પડે નીચે? કેમ પડે ને? ગેર કેમ પડે? રાઈડી હે તને આવડે ને નહીં આકતા? આપણે નીલા ઝાડી કાઢી એક જે આવે ને મશીન આ ઝાડી બધી કાઢી નાખી. ઈ તો જંગલ હે ઈ કે જંગલમાં રખડવા જાવ. સાચી વાત છે જંગલ જેવું. તો આપણે મુંડાને પાણી પાઈ લઈ પછી બાંધી આવી પાછો. હા
આપણે આના ભેરો હતો ને એ છે મારે કાકાની વાડીએ મિત્રો. આપણે પાવડા હાંકવાના છે ચણામાં, એટલે તઈ લઈ આવી હોય ને એને ચણામાં હાથી હાંકવું હતો એટલે લઈ ગયા. એક આને લઈ ગયા હતા, પાછું મૂકી ગયા અહીંયા. ને આપણે હાંકવું હોય લઈ આવી અહીંયાથી. ચાલો પાણી પી લઈએ ને પાછો એમાં આપણે બાંધીએ. જેલી માંડવી પેઢીને અહીંયા હે ને ભૂકો હતો તો એ ભૂકો હે ને ઉપડી ગયો. એટલે અહીંયા જેની રજોટ ને બધું એમાં ઘણું હોય, બીબડી નાન તેન, તો એ હે ને નામી જો ધરાઈ રહીએ. આ થઈ ગયો જો તણી. હાલ મુંડ હાલ. ચાલો મિત્રો બાંધી આવો ને પછી આપણે કરીએ. બપોરા થઈ ગયા, બપોર. ચાલો મળી મિત્રો આપણે આ પારિયામાં લેદવાનું કામ ચાલુ કરી દીધું છે. અવિરત હવે આપણે અહીંથી આવ્યો એટલે ટીસી છે ને, ટીસી લગન નેદવાનું હોય આપણે જો. બરાબર એમાં ખડો તો એવું જ છે, આમાં છોટું છોટું હે પારીમાં ક્યાંક કાઢ્યું ખોડશે. અહીંથી કાંટા પારવાનો ફેર છે મિત્રો. સામે તમને દેખાતો જ હશે વિડીયોમાં કેટલો ફરક છે. આ ડબલ વાવાલ અને સિંગલ વાવાલ એટલો ફેર છે. હવે જે આપણે આને હાથી પાવડા મારી એને હુકાઈ છે કહો માટે તો હજી આને કદાચ 4-5 દી પાવાના આપણે થતા નથી. બરાબર મિત્રો. ચણા હે મિત્રો, ખોલતા એવું બધું કંઈ છે ને, કોક છોટું હે પારીમાં ને એમાં એકાદ થઈડે પીરા પડે છે. જો આ દર્દ અમારે ખાતર ઘટે એવું લાગે છે તો ખાતર આપણે પાણી ભેરું પાવું. બાકી તને કંઈ ઉપરથી કે દવા આવે નહીં મિત્રો. આ રીતના એને પાન ઓલા પીરા થાય. બરાબર. બાકી જો આમાં ચણા ટૂંકમાં લાગવા માંડવાના છે હમણાં. ચાલો મિત્રો માંડીને દેવા. બરાબર.